આજે આપણે અભ્યાસ કરવાના છે સર્વાંગાસન વિશે. નામ જ પોતાના ગુણ દર્શાવે છે. સર્વ અંગ માટેનું આસન. આ આસનને બધા આસનોની મમ્મી કહેવાય છે. માતા ઘરમાં શું કામ કરે છે તો કે એકબીજા જે ઘરના સભ્યો છે વચ્ચે સુમેળ સાધવે છે, બધાની ખુશીઓનું ધ્યાન રાખે છે, એક બોન્ડિંગ બનાવે છે. બસ આ આસન બધા અવયવોનું ધ્યાન રાખે છે, અવયવોને ખુશ રાખે છે, આપણી આખી હ્યુમન સિસ્ટમ પર કામ કરે છે. તો આ આસનની પૂર્ણ સ્થિતિ કંઈક આવી રહેશે. પણ આ આસન બધા માટે કરવું શક્ય નથી. ઉંમર વધારે હોય, વજન વધારે હોય, પણ ફાયદાઓ તો જોઈએ છે. તો બીજી એક સરળ રીત પણ આ આસન કઈ રીતે કરી શકાય તે આ વિડીયો દરમિયાન જોઈશું. નમસ્કાર, હું છું કાનન માંગર. સૌપ્રથમ આસનને મૂળ રીતે કઈ રીતે કરવામાં આવે છે તો જોઈએ. પીઠ પર સૂઈ જવાનું છે. તમને સીધું ન ફાવે તો થોડોક ઝર્ક લઈને પણ ઊભા થઈ શકો છો. આપણા શરીરનું વજન ઉપાડવાનું છે. કમ્ફર્ટેબલ કપડાં પહેરી જો બે પગ આ રીતે ઊંચા, પગ સીધા, છાતી ગરદન ટચ. તમારી હિપ્સ ઉપર થોડું વજન આવશે, ખભા ઉપર, ગરદન ઉપર વજન આવશે. કોઈની દેખરેખ હેઠળ જો શરૂઆત કરતા હો, વાળ ધોળા થતા હોય, ખરતા હોય, યાદશક્તિ માટે, ખાસ કરીને ભણતા વિદ્યાર્થીઓ માટે આ આસન છે ખૂબ સરસ છે. મસ્તક રિલેટેડ કોઈ પણ બીમારી હોય, માનસિક શાંતિ જોતી હોય, શરૂઆતમાં 5 સેકન્ડ, પછી સમય વધારી 10 સેકન્ડ, 15 સેકન્ડ, તમે શક્ય હોય એટલી વાર કરી શકો છો. શીર્ષાસન છે, એટલા જ ફાયદા આ આસનમાં મળે છે. આસનમાં તમે હોલ્ડ કરો જેટલી વાર થઈ શકે એટલી વાર. જ્યારે આસન છોડવું હોય ત્યારે આસનમાં મેથી આ રીતે સૂઈ જવાનું અને રિલેક્સ થઈ જવાનું. આસનના હું ફાયદાઓ વિશે વાત કરું તો મેં કીધું એમ કે બાળકો માટે પ્લસ યાદશક્તિ બાળકો સિવાય પણ બધાને વધારવી હોય છે. તમને વાળ માટે છે, ચહેરાને ગ્લો આપે છે, ખાસ કરીને ત્વચા માટે. થાઇરોઇડ, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ પર કામ કરે છે. આપણા શરીરના વિકાસ માટે, ખાસ કરીને સ્કિન, ઊંચાઈ વધારવા માટે, ઓવરઓલ શરીરના ગ્રોથ માટે આસન છે બહુ કામ કરે છે. આસન કરશો ત્યારે ખ્યાલ આવશે કે તમારું બ્લડ સર્ક્યુલેશન નીચેથી ઉપર તરફ. માટે માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય, લો કે હાઈ બ્લડ પ્રેશર હોય તો ડૉક્ટરની સલાહ લઈને અથવા તો આજુબાજુ કોઈ યોગ એક્સપર્ટ હોય એની સલાહ લઈને જ કરવાનું છે. પોતાની મેળે આસન કરવાનું નથી. કેટલીક સાવધાની, અઘરું આસન છે એટલે રાખવી પડશે. હવે બીજી સરળ રીતે જોઈએ છે, લગભગ બધા કરી શકે છે. કઈ રીતે કરવાનું તો તમને એક દિવાલ જોશે. પલંગ પર પણ કરી શકો છો. આવી કોઈ ખુલ્લી દિવાલ મળે તો તમારા પગ છે એ સીધા 90 ડિગ્રી, જો આ રીતે પગના પંજા આપણી બાજુ. કંઈ જ નહીં મૂવમેન્ટ કરો, ખાલી આટલું કરશો. હાથ મુદ્રામાં રાખશો, મેડિટેશન કરશો, મોબાઈલ જોશો, પુસ્તક વાંચશો. તમારું બ્લડ ફ્લો, આપણે ચાલીએ છીએ ત્યારે માથાથી પગ તરફ જાય છે. આ આસનમાં પગથી માથા તરફ આવે છે. બસ ખાલી હોલ્ડ કરો. હવે એનાથી થોડું આગળ કરી શકો એમ છો તો આટલું કરવાનું. પહેલા આટલી એક્સરસાઇઝ, નીચે ઓશિકો પણ રાખી શકો છો. જો આ રીતે એક થોડી મૂવમેન્ટ કરશો, શરીરનું વજન ઉચકવાની આપણને આદત પડશે તો ઓટોમેટિક થઈ જશે. પછી એક પગ પર આ રીતે અલ્ટરનેટ. હવે થોડા એનાથી એડવાન્સ ચાલશો તો પગને સીધા અને આ રીતે થોડી એક્સરસાઇઝ. પછી આ રીતે સર્વાંગાસન જેટલા જ ફાયદા આ રીતમાં મળે છે. પછી પાછું આ રીતે બે પગે ન થાય તો એક રીતે. જેવા થાકો ધીમેથી પગ નીચે અને રિલેક્સ. આ આસનની સ્થિતિ પણ એટલા જ ફાયદાઓ અપાવશે. પડખું દઈ ફરી અને આ રીતે છે ઊભું થવાનું છે. તો અગેન કહું છું, સાવધાની પહેલા વર્ગ. જો બિગિનર હો તો ધીરે ધીરે 5 સેકન્ડથી શરૂઆત કરજો. બાળકો ઘરમાં હોય એને ખાસ કરાવજો. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.